આજનું ચરિત્ર જય શ્રી સ્વામિનારાયણ। એકવાર વડોદરાના હરિભક્તોના ભાવને કારણે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી વડોદરા પધાર્યા હતા। કથા વાર્તાના માધ્યમે ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજનો મહિમા અને સત્સંગના નિયમો દઢને પાળવા વિશે વાતો કરી ભક્તોના અધ્યાત્મ માર્ગનું પોષણ કરી રહ્યા હતા। તેથી સર્વે અબાલ વૃદ્ધ હરિભક્તો બહુ રાજી થતા હતા। એ સમયે વડોદરા શહેરમાં મેરાભાઈના ભાઈ રાવસાહેબ ગોપાળજી રહેતા હતા। તેઓને સ્વામીનો બહુ મહિમા હતો। વ્યવહારમાં તેઓ મોટા માણસ હતા। વળી તેઓ આર્થિક રીતે પણ બહુ સુખી હતા, પરંતુ દેહમાં એવો મહારોગ હતો કે કાંઈ ભોજન જમી શકતા નહીં, તેમજ રાત્રે નિદ્રા પણ આવતી નહીં। મોટા મોટા વૈદ્યો હકીમો પાસે જઈને ખૂબ દવા કરાવી પણ બેમાંથી એક રોગ પણ મટ્યો નહીં। વડોદરામાં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી આવ્યા। જાણીને એમના પાસે આવીને વાત કરી, સ્વામીજી, અનિદ્રાનો રોગ છે અને કાંઈ જમી શકાતું નથી। આપ તો અખંડ શ્રીહરિને ધારી રહ્યા છો અને અતિ સમર્થ છો, માટે કૃપા કરો તો સારું થાય। દવા તો બહુ કરાવી છે, પણ કાંઈ ફેર પડતો નથી, માટે આપની પાસે દુઆ લેવા આવ્યો છું। મહાસમર્થ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી કૃપામય દ્રષ્ટિ કરીને રાવ સાહેબ સામે જોઈ રહ્યા અને પછી બોલ્યા, રાવ સાહેબ, હવે પછી શ્રીજી મહારાજની ભકીત વધારે કરજો। સત્સંગમાં દઢતા રાખીને નિયમ નિશ્ચય અને પક્ષ રાખજો। આજથી તમને ઊંઘ પણ સારી આવશે અને જમવાનું પણ ભાવશે, આવા અમો આશીર્વાદ આપીએ છીએ। એ દિવસથી જ સ્વામીના આશીર્વાદે રાવ સાહેબને નિદ્રા પણ સમયસર આવવા લાગી અને જમવાનું પણ ભાવવા લાગ્યું। ગઢડામાં વણિકોની સંખ્યા શ્રીજી મહારાજના સમયે બહુ હતી। તેમાં એકને ભૂત વળગ્યું હતું। ભૂતને કાઢવા માટે ઘણા બુવા વગેરેને બોલાવી દોરા ધાગા કરાવ્યા, પણ ભૂત ગયું નહીં। એ સમયે સદ્ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી વડતાલથી ગઢપુર પધાર્યા। એ વાતનો ખ્યાલ પેલા વાણિયાના સંબંધીઓને આવ્યો એટલે ભૂતના વળગાડવાળા વણિકને લઈ સ્વામી પાસે આવી ભૂત કાઢવા વિનંતી કરી। તેથી સ્વામીએ દયા કરી એની સામે દષ્ટિ કરી એટલે ભૂત નીકળીને ભાગી ગયું। પછી તે વણિકને સ્વામીનો બહુ ગુણ આવ્યો એટલે વર્તમાન ધરાવી સત્સંગી થયો। થોડા મહિના સત્સંગ કર્યા પછી તે સાધુ થયા અને સમાધિ પણ થવા લાગી। આમ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ અનેક મુમુક્ષુઓને પોતાનો પ્રબળ પ્રતાપ જણાવતા થકા સુખિયા કર્યા। જય શ્રી સ્વામિનારાયણ।